સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે સ્કૂલે જઈ રહેલા બાઇકને અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો. સુરતના રસ્તા પર અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. યમરાજના વાહનો સમા ડમ્પર એક પછી એક નિર્દોષોના ભોગ લઈ રહ્યા છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે સ્કૂલે જઈ રહેલા બાઇકને અડફેટે લીધું હતું, જેમાં પિતાનો બચાવ થયો હતો, જ્યારે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલે જતા વિદ્યાર્થીને 60 પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. બાઇક ઉપર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા. ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પિતા તુકારામનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. GJ05FZ0499 નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો અને એ વિદ્યાર્થી, જ્યારે GJ21Y0912 નંબરના ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. લિંબાયત નીલનગરીની સાર્વજનિક સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. 15 વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો, તો બીજી તરફ પરિવારે સંતાન ગુમાવતા શોક ફેલાઈ ગયો હતો.